પૈસા વાળા હોવા છતાં કોકને કાયમ આવતા હોય ને તો એની પાસે બધા જાય, બાકી કૂતરા એવું જોઈ જાય કે આનું મોઢું જોઈ જાય તો આપણને રોટલો નહીં મળે, એની વાત નથી. પથ્થર ઉપર ચંદન ઘસાતું હોય, ઘહાતું જાય. પથ્થર શું કે ખબર, એકચ્યુઅલી આપણે ઘસાવાનું નહીં, ચંદન ઘસાય છે, આપણે ચિંતા નહીં, પણ ઘસાવાની શું મજા છે એ ચંદનના કુળને ખબર હોય, ગડબાઓને થોડી ખબર હોય પાણાઓને શું મજા છે. એટલે પિંગલસિંહ બાપુ કહે છે પ્રોના પાવાનું ગુણ ગાવાનું ખવરાવીને ખાવાનું કોને ચડવાનું પૂછે ગાનું ખવરાવાનું ગાવાનું સુરવીરતાનું પ્રભુતાનું વીર ખવાનું મહારથી. આપણા सीएम देवेंद्र सिंह साहब पधारी रिया से, साहब का हम स्वागत करते हैं. सब साहब पधारी. આપણા મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. જોરદાર તાળીઓથી એમનું હાર્દિક સ્વાગત કરજો. તાળીઓના ગણગણાટ સાથે હું એમને વિનંતી કરીશ, રામ ભગવાનની મૂર્તિને પુષ્પ અર્પણ કરશે. આપણી વચ્ચે મહારાષ્ટ્ર રાજ્યના ઉપમુખ્યમંત્રી શ્રી દેવેન્દ્ર ફડણવીસજી આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. એકવાર જોરદાર રામ ભગવાનનો નારો લઈને બોલો જય શ્રી રામ, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણો અવાજ છેક અયોધ્યા સુધી જવો જોઈએ. એમની સાથે અમારા નેતા શ્રી પ્રવીણ દરેકરજી એ પણ આપણી વચ્ચે ઉપસ્થિત થયા છે. આપણે જોરદાર નારો લગાવશું, બોલો જય શ્રી રામ, જય શ્રી રામ. ધન્યવાદ. राजबाबाई देवेंद्र फडणवीस साहब आपका स्वागत करते हैं हम गुजराती डायरा में. और भगवान राघवेंद्र सरकार भगवान राम के नारा के साथ हमारे चारणी साहित्य में सपा खरा बोलते हैं राम के लिए. काई न होता पवन पानी जला थला अंगार दंग बाणे मात्र तू न होता विवेक धरण कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया राम ही रामा उठावे. भगवान राघवेंद्र सरकार का दर्शन किया और अभी तो इतना आनंद आ रहा है पूरे भारतवर्ष में, पूरे विश्व में बसते भारतीयों के लिए भगवान राघवेंद्र सरकार भगवान राम के लिए. અને અહીંયા જેટલા આપ બધા બેઠા છો હવે બધા બેસી જાજો પાછળ બધા, એટલે પાછળ બેઠા હોય ને તો તકલીફ ન થાય, ઓલો વિડીયો ઉતારવામાં જઈએ એટલે ચારણી સાહિત્યમાં અમારે चारणी साहित्य में जो गुजराती में और हिंदी में मराठी में जो सब लोकगीत गीत बोलते हैं और चारणी साहित्य में ऐसे बोलते हैं जो समझ में नहीं आता पर मजा आता है. कैसा राम के लिए बोलते हैं, भगवान राघवेंद्र सरकार को भगवान राम के लिए गाते हैं तो कैसे गाते हैं. काई न होता पवन पानी जला थला अहंकार पानी मंत्र तंत्र न होता विवेक धर्म कर्म चंद्र सूर्य न होता आकाश धरा रामैया रामी ही रामा उठा. कर शक्ति पाई दीदी रिद्धि सिद्धि नवे रिद्धि दिया रंग रूप अत सारथी बैना न प्रभु कुमार बैना सब सुखे नाही बीजो कोई सोमता स्वरूप त्रिगुणी चलाई माया फूटे ही बनाया तीन एवा तीन लोक माही तुम्हारो आधार. मावे सुत में निस माहे सरंग में पार तीन 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 देव किया कीर्तार नय तीन देव किया कीर्तार. અને એને તમે રામ કહો કે કૃષ્ણ કહો બધું એક છે એટલા માટે આયા કાચો કામ કે પ્યાર વિના કારી કામ કાચો કાયા કો બનાવ કાચો આપ કે પ્રમાણ કાજ હાચો કામ હાચો 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 એ દુનિયાની મોહ માયા બધી ખોટી છે, દ્વારકા વાળો હાચો છે, હાચો છે, હાચો છે, હાચો બાબા હાચો એક કૃષ્ણ કો સમ પૂરો દેવનો મનાર सब पूरो पूरो है तभी को बिन पूरो अहंकार आहा
પડ્યા હલ્દી મેદાન માંથી યમનોની ખોજ સામે વડવાને આયલા શાહી મોગલોની ખોજ માંથી એકલો ત્રાટકો નાનો હટકો એકતાવીને તપુના બંધાણ માંડ્યા રામ રામ છે પણ 500 વર્ષ પહેલા મહારાણા પ્રતાપ હિન્દુઓ શાલિગ્રામ અહીંયા આટલી બધી સંખ્યામાં બેઠા છે 500 વર્ષ પછી યાદ કરવા પડે આરાવલીના પહાડની ગાળીઓમાં પથ્થરના ઓહિકા કરીને હુતેલા મહારાણા પ્રતાપને ઊંઘ આવી જતી હતી પણ દિલ્હીના જનાનખાનામાં મખમલના ગાડલામાં અકબર બાદશાહને રાતમાં 3 વાર પથારી બદલવી પડે કે રાણો ક્યારે આવી જાય એનું કાંઈ નક્કી ન હોય આને જીવા કહેવાય ભલા માણસ અકબર ઘોર અંધાર ઊંઘાણા હિન્દુ અવર પણ જાગે જગતા ધાર હજી અમારો પહોરે રાણ પ્રતાપસિંહ અકબર ખેર અંગાર જેની જાળે પ્રજળે જગત પણ માથે મેઘ મલ્હાર અમારો પ્રાચટ રાણો પ્રતાપસિંહ રાણો રાણો જોય પ્રતાપ પ્રતાપ હોય રામ રામ હોય પણ મહારાણા પ્રતાપનો અહીં માતાઓ બહેનો ઘણા બેઠા છે એટલે કહું મહારાણા પ્રતાપનો શેરો જ આખો પડે ને પડખે ઊભીને અજબદે પવાર કહેતા હતા મહારાણા પ્રતાપના અર્ધાંગના કે રાણાજી થાકી ગયા હો તો પોરો ખાઈ લ્યો કડીએ બાંધેલી બે તરવાર અને ચેતક ઘોડો મને આપી દો આ રાજપૂતાણીને ત્રેવડ છે મેવાડને કેમ ઘેરે કરવું ભલા માણસ આ પડકારાની મજા છે બાકી બજારમાં બગડાટો બોલે કે તમે અંદર રહેજો હું તેડમાંથી જોઈ લઉં એની વાત નથી પણ એ મહાપુરુષોને યાદ કરી એટલે ભગવાન રાઘવેન્દ્ર સરકાર ભગવાન રામ અને એના માટે મારે એટલા માટે ભગવાન રામ માટે ગાવું હોય તો भाग नाच जाग जाएंगे राम आएंगे राम आएंगे आएंगे राम आएंगे राम आएंगे तो अंगना सजाऊंगी जला के मैं दिवाली मनाऊं मेरे जन्मों के भाग नाच जाग जाएंगे राम मैं सोच रहा था 2014 से कि मोदी साहब क्या करेंगे मिसाइल छोड़ेंगे पाकिस्तान पर ये करेंगे वो करेंगे युद्ध करेंगे अब पता चला હવે ખબર પડી વગર મિસાઇલ છોડે વગર યુદ્ધ કરે પાકિસ્તાનને ભિખારીના પેટનું બનાવી દીધું આને મોદી સાહેબ કહેવાય સાહેબ આ મજા છે મોદી સાહેબ કોઈ દેશના ઓલા પ્રેસિડેન્ટ આરે વાત કરે ફોનમાં કોઈ ડીલ માટે તો ઓલો આનાકાની કરતા હોય પણ રૂબરૂ મળે ને આમ રૂબરૂ મળી મોદી સાહેબ આમ હાથ દબાવીને આમ 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 કરે તો ઓલો કે યસ 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 પછી પૂરું થઈ ગયું ये जे ताकत से मर्द शीश पर नमे मर्द बोली पहचाने मर्द खिलावे खाई मर्द चिंता नहीं माने मर्द ले हृदय मर्द को मर्द बचावे गहरे सांकरे काम मर्द को मर्द ही आवे पुनी मर्द उन्हीं को जानिए सुख दुख साथी दर्द के बैताल कहे विक्रम सुनो लक्षण है ये मर्द के ये मर्द की धरती है ये भारतवर्ष है दुनियाना देशों ने લુગડા કેમ પહેરવાય ખબર નહોતી તેથી મારા ભારતમાં સાધુની યુનિવર્સિટીઓ હાલતી હતી તક્ષશિલા નાલંદા રી ભારતવર્ષની ધરતી છે આ તો આપણને હાવ ખબર નહીં ઘણાને બોલું તો એમ લાગે કે આ પાર્ટી માટે ઓલું કરે છે પણ 70 વર્ષ સુધી આપણને તાજમહેલ લાલ કિલ્લો અને કુતુબ મિનાર એ ત્રણે જ આપણી ધરોહર બતાવી લ્યો આવડા મંદિરો તમે જો આપણી ધરોહર મેવાડના એકલા રાણા કુંભાએ 32 થી વધારે દુર્ગ બનાવ્યા હતા આપણને દેખાડ્યું જ નહીં ક્યાંય બોલો હવે મોદી સાહેબ આવું બધું કરે છે તો ઘણા કે આમ છે ને એવું કઈ નથી જે શેર હોતા હે
હા એ વાત હકીકત છે અને મને અતુલભાઈ સાહેબની એક બહુ બે લીટી ગમે છે એ કહીને પછી મારે દ્વારકાધીશ વાળું ગીત અહીંથી ગાવું છે कि अगर खिलाफ है होने दो, जान थोड़ी है, हमारी जान हो हमारे खिलाफ हो तो दर्द होता है, अगर खिलाफ है होने दो, जान थोड़ी है, ये सब धुआं है आसमान थोड़ी है। धुआड़ा ने विखाता शू वार लागे भला मानस एनी शू वातो होय, पण जो फकीरी मिजाज रखते हैं वो ठोकरों में ताज रखते हैं, जिसको कल की फिक्र नहीं वो मुट्ठी में आज रखते हैं। એટલે મારે દ્વારકા વાળાનું આ ગીત ગાવું છે। અરે ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, દ્વારકાના દેવની તો વાત જ ન થાય। મારો ઓખો તો દુનિયાથી નોખો કહેવાય, મારા દ્વારકાના ઠાકરની વાત ના થાય ના થાય। फलिया मां मीठा भगवान। ना थाय ना थाय मारा मीठूड़ी धरती ना मीठा भगवान, दरिया ना फलिया ना मीठा भगवान। साधु जी सीताराम हमारे सांसद श्री पधारे हैं गोपाल भाई, आपका स्वागत है यहाँ से। पधारो पधारो गोपाल भाई साहब। અને એવું જ મારું ગીત સમગ્ર ગુજરાતમાં ખૂબ ગવાય છે। खास भारतीय जनता पार्टी ना आखा चूंटणी में पूरा गुजरात में यही गीत मेरा बजा था। कौन सा? सनातन धर्म ना सारा नाम थाय, भारत में जुओ हवे भगवो लहराय। सनातन धर्म ना हरा काम थाय, भारत ना जुओ हवे भगवो लहराय। अयोध्या राघवनु मन
સમય પ્રમાણે હું વાતુનો પણ માણસ છું અને અહીંયા બધા એટલી સંખ્યામાં વડીલો બેઠા છે. આપ બધાએ જ્યારે બેઠા છો, બોલો બોલો સિદ્ધાર્થભાઈ, ક્યાં જઈએ? વાહ વાહ. એટલે દુનિયાના જેટલા ફિલોસોફર થયા છે આ બધા ભણેલા છે, હું વાંચી લેજો. ટોચના લેખકો થયા, કવિઓ થયા, એને એક જ વાત કરી, કોઈ દેશને તમારે બરબાદ કરી દેવો હોય, રાંકો બનાવી દેવો હોય, સાંસદ સાહેબ એવું કીધું, રાંકો બનાવી દેવો હોય કોઈ દેશને, દુનિયાના ટોચના લેખકોએ કીધું છે, વિદ્વાનોએ, તો એ દેશ ઉપર અણુબોમ્બ નાખશો તો એ દેશને કાંઈ નહીં થાય, પાછો ઊભો થઈ જાય. જાપાન થઈ ગયું ને, પણ એને તમારે રાંકો બનાવી દેવો હોય તો એના યુવા ધનને એનો ઇતિહાસ ભૂલવાડી દો એટલે ક્યાંય ન રહીએ. એ વાત હાવ હકીકત છે, એ ન ભૂલાય. એટલા માટે અમે આ વાતો કરી છે. કાયમ મારા પ્રોગ્રામમાં કહું છું કે એવો વખત આવશે તો સ્ટેજથી નીચે ઉતરી જવાની તૈયારી રાખશું, પણ બોલવામાં અમારા સ્તરમાં કોઈ દી નીચે નહીં ઉતરી, તમને ગેરંટી આપી છે ભલા માણસ. હા, ત્યારે રાઘવેન્દ્ર સરકાર માટે કહેવાય. રામ એટલે દરિયાને કાંઠે જ્યારે વિભીષણ આવ્યો અને પગે લાગ્યો, ત્રાહિમામ શરણાગત છું, અને આમ બાવડું પકડીને ઊભા કરે વિભીષણ ને ભગવાન રામ, અને વેળુની તિલક કરી. ભાઈ આને ભરોહો કહેવાય. लंका मिली नहीं थी उससे पहले विभीषण को दे दी, इसको कहते शौर्य. એને વેળુનું તિલક કરીને કીધું, આ એ લંકેશ. જાંબુવનના અને સુગ્રીવના હાથમાંથી ગદ્યા પડી ગઈ. ઈ કે હજી ઓલો જીવે 10 માથા વાળો, કે તો કે આજે વિભીષણ ચરણમાં આવ્યો, કાલે રાવણ આવીને કહી દે તો ત્રાહિમામ શરણાગત છું. તો તેથી દશરથનો દીકરો રામ બોલ્યો છે કે આજે વિભીષણ આવ્યો એને લંકા આપી દીધી, કાલે રામ એમ કે છે કે કાલે રાવણ આવીને મને પગે લાગશે તો રાવણને મારું અયોધ્યા આપી દઈશ. હું દશરથનો દીકરો છું, ભલા માણસ માંગે એ આપી દઉં. આના ગીતો ગવા આ ઈ રાઘવેન્દ્ર સરકાર છે ભલા માણસ, ઈ ભગવાન રામ. અને 22 જાન્યુઆરી 2024 ના જ્યારે પ્રતિષ્ઠા થવાની છે અવધ નરેશના યુવરાજ ભારતના આર્યપુત્ર રાઘવેન્દ્ર સરકાર પરાત્પર બ્રહ્મની, તો હિન્દીમાં પણ મારે એકાદ બે કડીમાં ગાવું હોય તો मेरे भारत का बच्चा बच्चा, हाँ मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम. और धर्म मुझे कहना जय श्री राम. मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा. मेरे भारत का बच्चा बच्चा, मेरे भारत का बच्चा बच्चा, जय जय श्री राम बोलेगा.
ઉપર આવું પાછું તો શોધાને મૂળું ના જબરાટે જોમ વાઘેરના ભાલાએ જોયો તો જોમ અલમેલો મરચાને ઓખો રડાય મારા દ્વારકાના દેવની તો વાત જ ન થાય ફળિયા માટી થા ભગવાન મેં કીધું એમ વાતોનો માણસ ભલે એક નાનકડી વાત પછી આગળ મારે એકાદ વાર્તા મોટી કરવાની ઈચ્છા છે પણ એ પછી સમય આપણે આનંદ કરવો છે પણ અત્યારે બધાને થોડો થોડો સાહેબ બેઠા છે એટલે સમય મળી જાય પણ એક વાત કહી દઉં જે વાત આવે છે અત્યારે ગમે ત્યાં જાહેરમાં ઘણી વખત મને કોઈ કે મીડિયાવાળાએ પૂછેલું કે આ નગરના નામ બદલાવવાના શહેરના નામ બદલાવવાના આ બધા જરૂરી છે અથવા તો યોગ્ય છે કે નથી કે એમ બધું પૂછતા હોય ત્યારે એક દાખલો હું દઉં છું ને આપણે બધાને કહું અને બરાબર સભાનતાથી પૂરેપૂરું વાંચ્યા પછી બોલું છું હું તર્ક જે કરું છું બધી વાતો નહીં પણ હું જેમાં તર્ક કરું છું એના માટે હું જાહેરમાં બોલું છું કાયમ કે કદાચ કોઈને એના માટે હું બોલ્યું એના માટે કોર્ટમાં જવું હોય તો આપણે આવવા માટે તૈયાર થઈ હું હું ઇતિહાસની વાત વિશે તર્કથી બોલ્યો છું એમાં એટલે એ વાત આવે કે ઓલાના નામના રોડ હોય કે ઓલાના નામના હોય કે બદલાવા જોઈ કે નહીં એને મારે એટલું જ કહેવું છે કે એક માણસે ગરા માટે થઈને સત્તા માટે થઈને પોતાના હગા 3 ભાઈઓને મારી નાખ્યા હોય સાંભળજો આ ટૂંકું ટચ કહી દઉં કોના નામના રોડ રસ્તા હોય કોના નામના નગર હોય એક માણસે પોતાના 3 ભાઈઓને મારી નાખ્યા હોય મા બાપને જેલમાં પૂર્યા હોય અને મરવાટાણે એનો બાપ બોલ્યો છે હું નામ સાથે કહું મરવાટાણે છેલ્લા શ્વાસ લેતો તો એ વખતે શાહજહાં એમ બોલ્યો તો બેટા औरंगजेब एक बार मुझे पानी पिला दे मुझे थोड़ा सा पानी के नहीं बुढ़े को कोई पानी नहीं देगा माँ बाप ने जेल में पूर्या था સાંભળજો આ ટૂંકી ટચ વાત નક્કી હું સનાતન ધર્મના સાહિત્યકાર તરીકે અહીં વાત મૂકતો જાઉં નક્કી દુનિયા કરે કોના નામના રોડ રસ્તા નગર હોય એને કીધું કે એક બાર થોડા સા પાણી પીલા દે કે નહીં બુઢે કો કોઈ પાણી નહીં દેગા છેલ્લા શ્વાસ હતા ત્યારે મરવાટાણે એટલું બોલ્યો તો શાહજહાં બેટા औरंगजेब તારા કરતા તો સનાતન હિન્દુ ધર્મ વાળા હારા મેર્યા પછી પીપળે પાણી રડવા જાય છે તું જીવતાય બાપને પાણી નથી પીવડાવતો ભલા માણસ હવે આમાં કોઈને વાંધો હોય તો પેલા શાહજહાં ને પૂછે પછી મારી પાસે આવે पहले उसको पूछो फिर मेरे पास आना शाहजहां बोला है वो बोल रहा हूं मैं ठीक है હવે પોતાના મા બાપને જેલમાં પૂરીને ભૂંડાએ મારે 3 ભાઈને ભૂંડાએ મારે ભાઈને હગા ભાઈને દિવાલમાં ચણાવી દે આના નામના રોડ રસ્તા હોય કે એક ભાઈ એમ કે મારે 14 વર્ષ માટે બાપના વચન માટે વનવાસ ભોગવવો પડે તો મને મંજૂર છે બાકી બાપનું વચન ન જવા દઉં બીજો કે હું હારે આવું ત્રીજો કે મારે નંદીગ્રામમાં ખાડો ગાળીને બેહું બાકી મારે અયોધ્યા ન ખપે ચોથો કે ઈ બાજુ લમણો ન વાળો ફૂટબોલના દડાની જેમ અયોધ્યા જેવી ગાદી રખડી પડી આના નામના રોડ રસ્તા હોય ઓના નામના નક્કી દુનિયા કરે હું તો સાહિત્યકાર તરીકે હાસી વાત રજૂ કરું છું ભલા માણસ એટલે કહેવાય एक बंगाल में एक बंदरिया बहुत उछल रही थी तब मैंने एक गुजराती गीत लिखा था राम का नाम नहीं बोलने देती नो श्री राम जय बोंगला ऐसा करके तभी मैंने लिखा था गुजराती में एक बड़ी जय श्री राम बोलो ने खलक द्वार खोलो जय श्री राम बोलो ने खलक द्वार खोलो वो हरणायुन डोलो कृपालु नाम जय श्री राम बोलो राघवेंद्र सरकार भारत मात के सनातन धर्म स्वागत नो कार्यक्रम बधो छे એટલે પછી આગળ હજી અમે ઘણી મારે વાતો ખૂબ આજે કરવી છે તમને મોજ કરાવી છે એટલે આનંદ કરશું જય હિન્દ જય માતાજી 12 વાગ્યા સુધી મોજ કરવાની છે આપણે વાહ 12 વાગ્યા સુધી જે મોજ કરાવવાના છે એવા આપણા કલાકાર શ્રી રાજબાભાઈ ગઢવીનું સ્વાગત આપણા ઉપયોગ મંત્રી શ્રી દેવેન્દ્રજી ફડણવીસના વરદ હસ્તે કરવામાં આવશે
ઓ જય શ્રી રામ. જોરદાર તાળીઓ રોકવી ન જોઈએ. તાળીઓનો અવાજ ઓછો આવે છે. જોરદાર તાળીઓ સાથે એમને પણ શ્રી રામ જન્મભૂમિનું સ્મૃતિ ચિહ્ન દેવેન્દ્રજીના હસ્તે અર્પણ કરવામાં આવે છે. જય શ્રી રામ.